ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. કેમ છો મારા યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામનો દાયરો? મજામાં? તો કે મજામાં જ હોય તો જ અમારા વ્લોગ જોતા હોય, પણ એક તકલીફ છે, વરસાદ નથી થતો એટલો અંધાર છે, તો એ તો અમારે નથી. તો વરસાદનું જો કંઈક આવું બધો આદર છે ને, તો એ વરસવું નથી એને. આ વર્ષે એવું લાગે કે એને કંઈક દુશ્મની છે આપણે એની. અને તમારે કોઈને વરસાદ હોય તો કમેન્ટ કરજો, અને કમેન્ટ ન કરો ને તો એ કાંઈ વાંધો નહીં, લાઇક ન કરો તો એ કાંઈ વાંધો નહીં, પણ છે ને વરસાદને મોકલી દો, કારણ કે વરસાદની ખાસ જરૂર છે અટાણે. અને આપણે તો કાલ આખો દી ભાગાદોડીમાં કૂત્યા ને 2-3 ફેરા કર્યા, અને એમાં આખો દી નીકળી ગયો. અને આજ પહેલાં તો જો અટાણમાં લાઈન ફેરવાની છે, કદાચ વરસાદ ચાલુ થઈ જાય ને તો આપણે મોટર બંધ કરવાની હવે નથી થતી. અને જો આગળ જ આપણે પહેલાં વિડીયો શૂટ કરીને સીધી એક લાઈન ફેરવી લેવી. લાઈન ફેરવીને આપણે હાવેજોની બસ આવી જાય મૂકવા જવા. મૂકી આવીને પાણી તથા 8-8 થાય ને તથા પાવર આવી જશે, પાણી ચાલુ કરવાનું છે. અને આપણે બાપા એની મુલાકાત પહેલાં તો લઈ લઈ. ના પીગી માંડવીની વને કંઈ બહુ મસ્તીની છે, પણ હવે વરસાદ થઈ જાય તો એમાં કાંઈક રધી આવે. કા ફૂલ બોલો, જય દ્વારકાધીશ. એવું મજામાં? આપણે શું વાંધો હોય, વરસાદ થાય તો બરોબર છે, પણ હવે નથી થતો. તો હું આગળ જ વાત કરતો હતો, એટલું જોર છે ને વરસવું નથી ને. વરસવું હોય તો ટાણા એટલું જોર છે, ન વરસી જાય ને. માંડવી જો દોરિયા મૂકે આપણા એ નથી થતો ને, આવે એ જવા ત્યાં છાંટા આવે. અને આમ પીગી માંડવી લીલી વડલા જેવી થઈ ગઈ. હવે માએ ભૂટકી ગયા તો એની હારી મુલાકાત કરી લઈ. જય શ્રી કૃષ્ણ. થઈ ગયું ઘરનું બધું કામ? નાસ્તા પાણી કરી લે એમ ને? કરી લ્યો. આમ જો અમે નાસ્તો પાણી કરી લીધા, કેમ કે હાવેજુને બસ આગળ આવી જાય એટલે નાસ્તા પાણી વહેલા કરી લેવા પડે. ને બસમાં સડા જાવ એટલે અમે નાસ્તો ન કરીએ ત્યાં સુધી ન બેહે. નાસ્તો કરવા વાટ જોઈને બેહે, તૈયાર કરવું પડે ને. હા, વણેલા તો આજ જખરા સાહેબ બેહે. ચાલો હવે પેલા છે ને આપણે લાઈન ફેરવી લઈ. ઓલી લાઈન ના ઓલી બાજુથી આ બાજુથી ફેરવીને વળી આ બાજુ લીધી. હવે વળી આની કરતા ફેરવીને પાછી હાવ ઓની કર ઓલી ઓયડી બાજુ લેવી, કારણ કે આ બધી માંડવી કાલ પી ગઈ. આમાં તો વાર ઓછી લઈ ગઈ. તો પહેલાં તો છે ને આપણે લાઈન ફેરવી આવીએ. તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે આજના મારા ન્યૂ વ્લોગમાં. અને અત્યારે કંઈક વાગ્યા છે 7:30 જેવો ટાઈમ થયો છે. અને જોઈ લો કે આવું વાતાવરણ હે, પણ વરસાદ નથી આવતો કતરનો. જોઈ લો, હમણાં દોરિયા મૂક્યા, આવતો બાવતો નથી. કારણ શું છે ને એ તમને બધાને કહીને ખબર હોય ને તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને જો અમે એક ન્યૂ વૃક્ષ સોંપી દીધું તમારે, જે કુતિયાને લઈ આવ્યા હતા તમને પણ ખબર હશે. હાલો બતા દો. અહીંયા એ વૃક્ષ છે, ન્યૂ કર્યું. તો હાલો હવે આવી જઈએ આપણે લેન્ડ. હા, એ તો ભૂલી ગયો. જો આજે તો મારા પપ્પા મિની બસ સ્ટેન્ડ મૂકવા આવવાના, એટલે ત્યાં પર વ્લોગ બનાવશું. જો બસ નહીં આવી ગઈ હોય ને તો. કા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હા હા, એ મિની જ શીખાડ્યું તું. કઈક તો મારે જવું પડે. તું નથી મૂકવા જતી? તાર મમ્મી આવે ને મૂકવા? હા, આજ મારે મૂકવા જાવ. મારે કામ ન હોય ને કઈ મૂકવા. આજ મારે કઈ કામ નથી. તો લાઈનો ફેરવવાની છે તો આગળ જ ફેરવી આવી અમે. હા. તો હાલો હવે તમે છે ને કન્ટિન્યુ બન્યા રહો, અમે હવે લાઈનો ફેરવી આવીએ. તો હાલો મિત્રો, હવે પપ્પાએ કીધું એ મુજબ તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને હવે મળશું આપણે મિની બસ સ્ટેન્ડ. હાલો તો હવે જો ને બસમાં ચડાવી આવ્યો, પણ
આપણે વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહોતો રહ્યો. લાઈનો ફેરવીને આવ્યા ને તો એને બસ આવી ગઈ હતી એટલે એને બસમાં બેહાડી આવ્યો. અને હવે 3 ફેઝ પાવર આગળ બધો 8 નો ટાઈમ થયો અને હવા 8 ની કિંમત 3 ફેઝ પાવર આપણે આવે. તો 3 ફેઝ પાવર આવી જાય એટલે પહેલાં પાણીની ટાંકા ભરી લઈ, મોટર ચાલુ કરાવી દઈ, પછી થોડુંક કામ છે દેવડે જવા છે જઈ આવું. આવીને પછી ચા પાણી પીને આપણે પાછું જવાનું છે મારે કુતિયાણે ઓલાનો ભાઈ મારું સાથેનો દાખલો લેવા, તે પછી રાજવીનું ફોર્મ ભરાય. તો હાલો હવે તમે છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. થોડુંક કામ છે એ પતાવીને ટાંકા બાકા ભરીને પછી જવાનું છે આપણે દેવડા, પછી જવું કુતિયાણે. તો નાહી ધોઈને થઈ ગયો કમ્પ્લીટ અને થોડીક આજ મોડું થઈ ગયું, 10:30 જેવું થઈ ગયું, થોડુંક વહેલું જવું હતું. પણ કારણ આપણે પાણી ટાંકો ભરવાનો હતો તો આ મોટર ચાલુ કરીને તેમાં તાઈ ઝેર આવવા માંડ્યો એટલે ટાંકો ભરાણો નહીં. થોડીક મિનિટ વધી ગઈ. આપણે આ લાઈન બધી આ બાજુની જે લાઈન હતી એ બધી હકેલી અને આ જે વધારે વેસલો બોર છે ને માંડવીમાં ત્યાં પાથરીને પાણીના ટાંકા ભર્યા અને નાહી ધોઈને કમ્પ્લીટ થયો. લાઈનો ફેરવ્યું ને એવું બધું કમ્પ્લીટ કરી લીધું ને તો 10:30 જેવો ટાઈમ થયો. તો હાલો હવે તમે કન્ટિન્યુ બન્યા રહેજો. મારે થોડી ઉતાવળ છે તો અટાણ બહુ વધારે આપણે વાતચીત નહીં થાય. જઈ આવું પહેલાં કુતિયાણાથી આવું નથી પછી રાજવીનું ફોર્મ ભરાય. તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો આપણે કુતિયાણાથી આવતા રહ્યા અને આવતા તો 12:30 રહ્યા હતા, પણ આપણે કુતિયાણે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો રહ્યો કારણ કે વરસાદ આજ રેડા હારા આપણે ઝાપટા ફૂટકી ગયા હતા. તો હું અહીંયા પલળી ગયો હતો અને કાગળી હાસા વાહન આપણે ક્યાંય વિડીયો નથી બનાવી શક્યા. તો અટાણા તો છે ને વાડી આવી ગયો અને કોમ્પ્યુટરવાળા પાસે ગયો તો બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ થઈ ગયા હતી, પણ સબમિટ નથી થયા ડોક્યુમેન્ટ આપણા. કારણ કે કોમ્પ્યુટરવાળા ભાઈ કે આજે સર્વર ડાઉન છે ને તે સવારના કે કોઈના કે આપણે ઓનલાઈન કાગળિયા સબમિટ નથી થયા. તો આવતા રહ્યા. હવે તો જો મિત ને રાજવીન એ રીતે આવી જાય ને પછી જાઉં આપણે વાડી આટો મારવા. ત્યાં હું તેમાં છે ને હું તમને માંડવી બતાવી દઉં. પેલી માંડવી થઈ ગયો તો પાટલા પટકી ગયા બધા. માંડવી તો બહુ જોરદાર છે પણ હવે વરસાદ થઈ જાય તો આમાં તો દેખાય, બાકી નકર પાણી પાયે તો ભેગું થાય. અડધે પાણી આવી ગયું. તો હાલો હવે છે ને મળ્યા મિત ને રાજવીન આવે પછી આપણે વાડી આંટો મારવા જાવ. સોયાબીનમાં મેળા આવે ને તો કાલે દવા છાંટવી ઈર છે એટલે તો એ આવતા રહી પછી આંટો મારવા જાય ને કોઈ ઈરની દવા લેવી એ પછી વિચારીએ આપણે. તો હાલો હવે છે ને વાડી આંટો મારીવા આવી ગયા ને તમને સોયાબીન બતાવી દઉં ને સોયાબીન જો કંઈક આવું છે. આ બધું ને સોયાબીન આવું છે પણ સોયાબીનમાં થોડીક ઈર છે ને એટલે આપણે દવા છાંટવી જોઈએ કાલે. હવે તો સારી હવે તો પાણી વિના સોયાબીન હાવ મરવા પડ્યું. આમાં જારી જેવા ઈર કરી નાખ્યા બધા. હવે કાલ અહીંયા આપણે દવા છાંટી દેવી ને બાકી ઓલી વાડીએ ચાલો આપણે આટો મારવા જાવ ને ત્યાં ભાગ્યાને કહી દઈએ ત્યાં કાલે દવા છાંટી દઈએ. તો હાલો હવે ફેર આપણે આટો મારી આવીએ ઓલી વાડીએ. હાલો મિત આપણે આટો મારતા આવીએ. હા હાલો આટો મારતા હાલે છોટા હવે કન્ટિન્યુ બન્યા રહેજો. ચલો જો હા એવડું સોયાબીન થયું. પણ ઈર વધારે છે ને એટલે સોયાબીન ઘા ખાઈ ગયું. હવે ઓલી વાડી આટો મારતા આવીએ પેલા આપણે. તો આપણે બીજી વાડી આવી ગયા આટો મારવા, પણ અહીંયા કેટલા પંપ જોઈને એના માટે રાજવીન જો ક્યારા ગણવા ગયો કેમ કે કેટલા પંપ જોશે ને બે ભાઈઓ ક્યારા ગણે, ક્યારા ગણી લે ને એ મુજબ બે ક્યારે એક પંપ જોઈએ આપણે. અને અહીંયા તો આપણે વાડી કરતા વધારે ઈર દેખાય. સોયાબીન છે સારું, રીગું સારું અવાર, પણ ઈર છે ને એના લીધે હુકારો વધારે છે. જોતા ઈરને તો પૂછ્યું જ હવે વરસાદ થઈ જાય ને તો હાલો હવે આપણે અહીંયા આટો મારી લીધો ને હવે વરસાદ થોડોક અંધાર્યો, આમ રેડું અંધાર્યું. તો હવે આપણે છે ને વેલેરા નીકળી જાય કારણ કે આમાં રેડું અંધાર્યું. કેટલા છે 56 આયરું ન કહે 56 ક્યારે કહેવાય? ક્યારામાં 4 આયરું હોય. આયરુંનો હિસાબ કરીને તો બહુ જાજી આયરું.
56 ચોક કેટલા થાય એટલી હાયરું થાય તો હવે આપણે 55 હાલો ને એ બરોબર જ છે અંદાજ હાલો હવે આમ રેડું અંધાર્યું આપણે હવે નીકળીએ હાલો તો હવે આ રેડું અંધાર્યું ને અમે નીકળીએ અને હવે છે ને આપણે મળીએ બધાય નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી છે ને બધાને જય દ્વારકાધીશ અમારા તરફથી અને બીજા કહી દે નથી ત્યાં ભાઈ હવે તો હાલો મિત્રો હવે મળશું આપણે નેક્સ્ટ લાઈવ ઓલા ન્યૂ વ્લોગમાં અથવા લાઈવ વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ હાલો હવે અમે પણ જવા દે વાડી એ ઉડી ગયા હાલો તો બધાને જય દ્વારકાધીશ